11 સાથે ગુણાકાર કરવાની એકદમ સરળ રીત. તો ચલો જોઈએ આપણે. 23 ગુણ્યા 11. તો 23 માં શું કરવાનું છે? બગડો અને તગડો લખી નાખો. પછી આ બેનો વત્તાકાર કેટલો થાય છે? 2 ને 3 5. એ વચ્ચે લખી દો. છે ને સરળ મિત્રો? એકદમ 11 સાથે, ફક્ત 11 સાથે બે અંકની સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આ રીતે એકદમ સરળ રીત છે. બરોબર? હવે આગળનું જોઈએ 35. તો તગડો અહીંયા લખી નાખો, 5 અહીંયા લખી નાખો. પછી બેનો ગુણાકાર વત્તાકાર કરો, સોરી, 3 ને 5 8. તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો કરી જુઓ. હવે આવી બીજી બે અંકની મોટી સંખ્યા. હવે જોજો હા, અહીંયા થોડું નવીન છે, જોવા મળશે. 8 અને 9 લખી નાખે. પછી વચ્ચે સંખ્યા, હવે આનો સરવાળો કરશું તો કેટલો થશે? 17. તો 17. આ તો મોટો જવાબ થઈ ગયો. નહીં બને. કેમ નહીં બને? કે મોટો જવાબ થઈ ગયો. તો 7 ના 7 લખો, 17 ના 7 અને વધી પડી 1. 1 અહીંયા ઉમેરી દેવાનો. એટલે કેટલા થયા? 8 ને 1 9. 979 થાય. તો આ હતી એકદમ સરળ રીત 11 અને 2 અંક સાથેની ગુણાકારની સંખ્યાનો સરળ જવાબ કેટલો આવે છે તે. બરોબર? હવે 75 ગુણ્યા 11 આ મિત્રો તમારે ઘરેથી ગુણાકાર કરવાના છે. ફક્ત 2 સેકન્ડ લાગશે. કેટલી? 2 સેકન્ડમાં જવાબ તમારે મેળવવાનો છે અને કમેન્ટમાં લખવાનો છે. બરોબર? આ ફરીવાર એક વાર કરાવું છું કે 8 ના 8 લખો, 9 ના 9 લખો, પછી 8 ને 9 કેટલા થયા? 17. હવે અહીંયા 17 બેઠે બેઠા લખવાના નથી, ફક્ત 7 લખો અને વધી પડી 1 અહીંયા કરવાના છે. બરોબર? મારી પેન પડી ગઈ છે. એક જ રીતે. હા, પછી શું કરવાનું છે? 8 ને 1 9 અને ભૂસી નાખો. 979. કરી જુઓ કેલ્ક્યુલેટ તમારામાં. જો જવાબ સાચા લાગે ને સરળ રીત લાગે તો મિત્રોને શેર કરો. થેન્ક યુ વેરી મચ.